નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 2 જેનું ટાઇટલ છે મેનર્સ મેટર. આ યુનિટની અંદર તમે જોશો તો અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે વોકેબ્યુલરી, જેને કહેવાય છે શબ્દ ભંડોળ. આપણે એની ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ પહેલાં સૌપ્રથમ આપણને એક જોડકું આપેલું છે જે આપણા પાઠને આધારે છે, બોટમેન, બરાબર. તો આ જોડકાની ચર્ચા કરીએ, શું આવે તેમાં. તો અહીંયા તમે જોશો પહેલું આપ્યું છે અ સ્કોલર. સ્કોલર એટલે કે વિદ્વાન વ્યક્તિ. તો તેની સામે આવશે ઓપ્શન જી, એટલે કે અ પર્સન હુ સ્ટડીઝ અ લોટ, એટલે કે પહેલામાં આવશે જી. ત્યાર પછી બીજું છે અ બોટમેન. તો તેમાં આવશે ઓપ્શન એ પર્સન હુ રોઝ એ બોટ, એટલે કે એવો વ્યક્તિ જે બોટ ચલાવે છે. ત્રીજું છે રો. તો એમાં જવાબ આવશે ઓપ્શન ઈ, મૂવ એ બોટ યુઝિંગ ઓવર્સ, એટલે કે હલેસા મારીને બોટને ચલાવી એને રો કહેવામાં આવે છે, જેને હલેસા. ચોથું આપ્યું છે આપણને શોર, એટલે કે કિનારો થાય. એમાં આવશે ઓપ્શન એફ, ધ લેન્ડ એટ ધ એજ ઓફ ધ સી, એટલે કે દરિયા કિનારે આવેલી જમીન, બરાબર, જેને આપણે કિનારો કહીએ છીએ, શોર. પાંચમું આપ્યું છે સ્ટોમ, એટલે કે વાવાઝોડું. તેમાં ઓપ્શન સી આવશે, સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેન, એટલે કે સખત પવન અને વરસાદ. છઠ્ઠું છે ગ્રેટફુલ, એટલે કે આભારી. તો તેમાં ઓપ્શન ડી આવશે, થેન્કફુલ. અને સાતમું આપ્યું છે આપણને ઇમ્પોર્ટન્ટ, એટલે કે ખૂબ મહત્ત્વનું. તો ઓપ્શન બી આવશે, સમથિંગ ધેટ મેટર્સ, એવી વસ્તુ કે જે કંઈક કિંમત ધરાવે છે, મહત્ત્વ ધરાવે છે, એટલે એને કહેવાય છે ઇમ્પોર્ટન્ટ. તો આ હતા આપણા જોડકા. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ, મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર્સ ઓફ ધ પ્રીવિયસ વર્ડ. હવે આ તમે ગુજરાતીમાં કહીને શુદ્ધ ગુજરાતીમાં તો સ્પેલિંગની અંતાક્ષરી કરવાની છે. આવડી જાય કે નહીં? તો તમે તમારી રીતે પણ લખી શકો. અહીંયા આપણને આપેલ છે કે બિગેન, તો એનથી સ્ટાર્ટ થયા નાવ, ડબલ્યુથી સ્ટાર્ટ કર્યું તો વ્હાઇટ, અને ઈથી સ્ટાર્ટ કરે એટલે કે એલિફન્ટ. તો મિત્રો આપણે અહીંયા જોઈએ આપણી રીતે પણ આપણે લખી શકીએ. તો પહેલું આપ્યું છે હન્ટર, તો આર ઉપરથી રન, એન ઉપરથી નેટ અને ટી ઉપરથી ટાઈગર. એ રીતે બીજું છે એસ્કેપ, તો છેલ્લે ઈ આપ્યો છે તો ઈ ઉપરથી એગ, જી ઉપરથી ગોટ અને ટી ઉપરથી ટેન્ટ. ત્રીજું આપ્યું છે આપણને કેચ, તો એમાં એચ આપેલો છે, એચ ઉપરથી હેન, એન ઉપરથી નેસ્ટ અને ટી ઉપરથી ટેપ. ચોથું આપ્યું છે કન્ટિન્યુડ, તો ડી ઉપરથી ડોગ, જી ઉપરથી ગન અને એન ઉપરથી નટ. પાંચમું છે એલિવેટર, એમાં આર ઉપરથી રેટ, ટી ઉપરથી ટોપ અને પી ઉપરથી પોટ. તો આ રીતે આ એક્ટિવિટી કરવાની હોય છે અને આવી ગેમ્સ પણ તમે ક્લાસરૂમમાં રમી શકો. ત્યાર પછી લાસ્ટમાં આપણે આપ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો, વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે એની ચર્ચા કરીએ, ખાલી જગ્યાની. તો પહેલું આપ્યું છે ધ ખાલી જગ્યા નીડેડ ટુ ક્રોસ ધ રિવર. કોને રિવર ક્રોસ કરવાની જરૂર હતી? તો પહેલામાં ઓપ્શન છે સ્કોલર. બીજું, ધ ખાલી જગ્યા ટુક હિમ એક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ. બોટમાં નદીને પાણીને સામે પાર કોણ લઈ ગયા હતા? તો કે બોટમેન. ત્રીજામાં આવશે અ સ્ટ્રોંગ ખાલી જગ્યા મેડ ધ બોટ શેક. કઈ વસ્તુ સ્ટ્રોંગ હતી? તો કે સ્ટોમ, એટલે કે વાવાઝોડું. ચોથું છે ધ બોટમેન આસ્કડ ઇફ ધ સ્કોલર ન્યૂ હાઉ ટુ ખાલી જગ્યા. બોટમેને પૂછ્યું કે શું સ્કોલર આ જાણે છે, એટલે કે તરવાનું જાણે છે, એટલે સ્વિમ. અને લાસ્ટ, ધ બોટમેન બિગેન ટુ ખાલી જગ્યા ધ બોટ. બોટમેન છે એણે શું શરૂ કર્યું? તો કે બોટને ચલાવવાનું, એટલે કે તરાપાઓ જે ઓલું હોય ને હલેસા મારવાનું, જેને રો કહેવામાં આવે છે. તો મિત્રો આ નાનો એવો સેક્શન હતો જેનું નામ હતું વોકેબ્યુલરી. એનો અર્થ થાય શબ્દ ભંડોળ, કે આમાં એવા શબ્દ હોય છે જે આપણા માટે ક્યારેક નવા પણ હોય, એટલે આપણને નવા નવા શબ્દ જાણવા, શીખવા અને સમજવા મળે. તો અહીંયા આ સેક્શન કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે તમને બધી વસ્તુ ક્લિયર સમજાઈ ગઈ હશે. અને છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો તમે મને
કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.